ગોંડલમાં દાદાગીરી છે, ગોંડલમાં ગુંડાગર્દી છે, ગોંડલમાં ધાક ધમકી ચાલી રહી છે. આવા આરોપ અનેક વખત જિગીશા પટેલ લગાવી રહ્યા છે અને તેના વચ્ચે એક કોળી યુવક છે, તેની હત્યા થઈ જાય છે. તેણે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોળી યુવકો છે તેમની હત્યા થઈ રહી છે અને ત્યાર પછી મામલો છે તે પણ ઉગ્ર બને છે. કોળી સમાજના આગેવાનો આક્રોશિત થાય છે અને તે અલગ અલગ મામલે સરકારના અલગ અલગ જગ્યાએ જવાબદાર વ્યક્તિઓ છે તેમને રજૂઆત કરતા હોય છે. ગોંડલમાં પણ એક કોળી યુવક છે તેની હત્યાના ઘેરા પડઘા પડ્યા છે, કેમ કે 20મી તારીખે આ યુવક છે તે તેમના ઘરે સૂઈ રહ્યા હતા અને તે દરમિયાન 3 વ્યક્તિઓ આવે છે અને આ જે વ્યક્તિ સૂઈ રહ્યા હતા તેમના પર ધોકા હથિયારો છે તેમના વડે હુમલો કરી દે છે. ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તેમને ગોંડલના જે નજદીકના સરકારી હોસ્પિટલ હતું ત્યાં તેમના પરિવારજનો લઈ જાય છે, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તે ત્યાં દમ તોડી નાખે છે અને પરિવારજનો આરોપ 3 વ્યક્તિ પર લગાવે છે, જેમાં એક વ્યક્તિનું નામ વિશાલ હોવાનું તે કહી રહ્યા છે. અને જે પ્રકારે ગોંડલમાં ફરી એક વખત જાહેરમાં આ પ્રકારની હત્યાની ઘટના બની છે તેણે અનેક પ્રકારના સવાલો પણ ઊભા કર્યા છે. મામલો સરકારી અધિકારીઓ સુધી પહોંચ્યો છે આવેદનપત્ર રૂપે અને ડીવાયએસપી અને કલેક્ટરને કોળી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું છે અને તેમણે ન્યાયની માંગણી પણ કરી છે. અને એ ભાઈ અમારા એકલા સૂતા હતા અને એ 3 વ્યક્તિ આવીને એને ઘરમાંથી મારેલા છે અને છરીઓના ઘા ધોકા મારેલા છે. એ બાબતે અમે અમને ખબર પડી તે પછી અમે હોસ્પિટલ એને લઈ ગયા. તે પછી અમે રાજકોટ એને લઈ ગયા હોસ્પિટલે. ત્યાં એનો જીવ જાતો રહ્યો અને એને કીધું કે મને 3 વ્યક્તિ મારવામાં હતા. અમારા મોટા ભાઈ બોલ્યા એટલું ખાલી કે અમને 3 વ્યક્તિ હતા એ મારવામાં. 3 વ્યક્તિ કોણ હતા? એ તો અમને એકનું નામ તો અમને ખબર છે કે વિશાલ છે, બીજા કોણ વ્યક્તિ બીજા હતા એનું મને નામ નથી ખબર. કોળી સમાજ આ હત્યા બાદ ભેગા થયેલો હતો અને એ બાબતમાં નક્કી કર્યું કે તાત્કાલિક આ ત્રણેયને એરસ્ટ થાય. જે અન્ય 2 મુસ્લિમ ને એક કોળીનો છોકરો છે, એ બધા ત્રણેયને એરસ્ટ થાય. જે કોળીઓની હત્યા થઈ છે એના માટે અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરને આવેદન દેવા આવ્યા છીએ અને અમારા માનનીય શ્રી ધારાસભ્ય અને ડીવાયએસપીને હોત આપવાના છે અને એસપી સાહેબને હોત અમે આપવાના છીએ. અમારા બાવળિયા સાહેબ અને પરસોત્તમભાઈને આપવાના છે. એટલે કોળી સમાજ ઉગ્ર રોષમાં છે. કોળી સમાજે આજે મોટી સંખ્યામાં જાજી સંખ્યામાં આવેદન દેવા આવ્યો છે અને કાલે બેઠકમાં પણ હજારોની સંખ્યામાં કોળી સમાજ ભેગો થયેલો હતો. શું મુખ્ય માંગ છે તમારી? અમારી એ જ કે તાત્કાલિક આને એરેસ્ટ થાય અને દારૂ જુગાર જ્યાં ભગતપરા વિસ્તારમાં ચાલી રહ્યો છે એ સ્વતંત્ર બંધ થાય એ માટે. આમ ગોંડલમાં કાયદો વ્યવસ્થાને લઈને, ધાક ધમકીને લઈને અનેક વખત રાજકીય રીતે જિગીશા પટેલ છે તેમણે આરોપ લગાવ્યા છે, પરંતુ જે પ્રકારે આ કોળી યુવક છે તેમની ગોંડલમાં જાહેરમાં હત્યા થઈ છે તેણે અનેક પ્રકાર છે તેના સવાલો પણ અત્યારે ઊભા કરી દીધા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.